માતાજી જય દ્વારકાધીશ કેમ છો યુટ્યુબ ફેમિલી હું કહો છો તમે બધા મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર સેજલબેનના વિડીયોની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક હું સ્વાગત કરું છું અને જાય છે માછલા લેવા તો આજમાં તમને લગભગ સેજલબેન મોટા માછલા બતાવવાના છે તો કન્ટિન્યુ વિડીયો ગમે તો જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો જાય ડાયરેક્ટ દરિયા મેલવામાં સામજીભાઈ બધા આવી જાય જો ફિશિંગ બોટલી શીતલબેન બધા જાય છે મસ્ત બોબાન છે હમણાં એટલે મચ્છી લઈને આવે એટલે તમને બતાવી તો હરદીભાઈ અને શીતલબેન ની તો બધા જાય છે શિયાર શેક ના હાટાના આ બાજુ આવો આ બાજુ અમને આ બાજુ ના હતા આપણે ભીખ લાગે નહીં લાવે હે हम बजे तगरा लीधा विना नवी एवा मम्मी तगरा लीना आवे है तो एना जी मत वीडियो उतारे है ने ओला पड़ा सामजी भाई सऊदी भाई नहीं है तो ये लोड है वो ये मैं क्या वो कैम फिशिंग बोट था तो भाई ये वो कैम पण तो लोड है वो नहीं दो फिर बोली काका काकी बैठा है हमारी मम्मी है तगारा ऐठा बुकी जाओ घड़ी तो हमने आवशे તમને બતાવું મોટી ડેમ બની જાય તો ફેમિલી મનાજી કા કે કહેતા હું કહેતા હા એ અહીંયા મોટી ડેમ બનાવવાની છે હમણાં બની જાય ને માય તો એનાજી કબલ કરે માર હવે માછલા આવે એટલે તમને બતાવી કેટલા માછલા આવે એમ फैमिली तो आ जा है माछला लीन खागी है पीला पीला के वाम लागे जो समझी बोल करे है लीधो आलू के वाम से मोटा मोटी वाम तो समझी के से के मोटा मोटी वाम से मैं लीधो एक तो कर भरे जो हमारा मम्मी ले ले तो મારા મમ્મી તગારો લઈને ભાગ્યા છે હવે તો ચાલો અમે ઘરે આવી ફેમિલી તો મારા મમ્મી જાય છે હવે ઘર બાજુ તગારું લઈને તો આ પીળું માછલું અનાર એવું છે તો કેમ પણ કેવું માછલું કા મમ્મી આજ તો આપણે પીળા માછલા મોટા મોટા તો આમ તમે ફેમિલી તમે તો કવડી કેરી ખરી ગયા આમ તો કવડી કેરી દો બહુ મોટી કેરી ખરી ચાલ્યું છે તમે આનું શું બનાવે છે કેરીનું અને સાલી પાડીને શીરું કરીને મીઠું નાખી આપણે જમવા બેસીને તો ખાવાની એટલે અથાણું હા અથાણું એટલે આપણે ખાતા હોય ને તેવા ખાવાના એમ કે હા એટલે આપણે મચ્છી ઉતારીને આવ્યા હતા બોટમાંથી તો પાછા આપણે આવી જશે મારા ખેતરમાં તો અમારા ખેતરમાં અમે શું કામ કરતા તમને બતાવી દઈ તો જુઓ આ બાજુ છે તુર ખેંચેલી જુઓ એટલી કંઈક તુર ખેઈ નાખેલી છે મારા મમ્મી અને લવજીભાઈ ને બધા આવ્યા હા તો જુઓ એટલું કંઈક તુલસી આવે જો એટલી ખેઈ નાખી બહુ થોડિયા દાડા છે જોવાના બહુ થોડિયા દાડા છે તો ચાલો હું તમને બતાવી દઉં અમારા આંબા ને એવું ઘણું બધું વસ્તુ જો આ બાજુ સજરા અહીંયા બે છે એક અહીંયા છે તો જો જમરૂખડી રીંગણીઓ ને એવું છે ઘણું બધું તો જો આ બાજુ એક આવજેલા છે જમરૂખડીને જો જમરૂખ પણ આ બાજુ પણ આવજેલા બે અહીંયા છે એક અહીંયા છે ને ઇધરા બતાઈ અહીંયા છે તો ઘણું બધું આવી ગયેલા છે જમરૂખ તો વાળનું ઘણું બધું વસ્તુ છે તો હું આલી જાઉં છું જો મારી ડુંગળીને કેરો કરેલો છે ને આલી જાઉં છું તો છે ને તમને બતાવી દઉં કે કેટલું ઓલું છે તો હવે પગી જઈશું હું જો આ હેરડી ને જો આમાં ડુંગળી છે હવે છે ને થોડાક સમયમાં ડુંગળી પાકી જાય એટલે આપણે ખેંચી લેવાની છે તો જુઓ આમ કેમ પણ લીલોતરી કેમ પણ છે અમારી ફેમિલી જુઓ અહીંયા ફેમિલી તમને ઘઉં બતાવી દઉં આમ જુઓ અમે ઘઉં હતા ને વાવેલા હતા કે મસ્ત હેરડી છે આમાં રીંગણા ને ઘણું બધું વસ્તુ છે હું તમને બતાવી દઉં તો ચાલો હું તમને બતાવું રીંગણા જુઓ એક અહીંયા મસ્ત ઓળા થાય એવું રીંગણું છે તો આપણે બીજું રીંગણું દઈ કવડા થઈ ગયેલા છે એમ તો જો આ બધું નથી આવે લાગતા જો તો અમારે કામ કરવાનું છે એટલું બધું તો તમને બતાવું આંબા છે પછી જો આ આંબો કેવો મસ્ત કોળી ગયેલો તમે જો તો હે ને આવું બધું છે
શીતલબેન આયલા હું કહો કેમ થાકી જા આલ્યો આ તમારે ઓલા કેરામાંથી મેં ડુંગળી ખેઈ વાવ કેટલી મસ્ત હે મસ્તીની છે ને હાલો ખેહી નાખી તો હાલો પાકી ગયેલું એ ખેઈ નાખી આપણે એમાં કુશલભાઈ તો કાંઈ રાતા આવેલા તે લાવેલા છે આલ્યો કુશલભાઈ તમારે કાંઈ આમાં નથી ખાવા તો શીતલબેન ખેવા મેળવ્યું એટલી બધી કે ખેઈ નાખી ડુંગળી તો આમાં શીતલબેન આવડી ગયેલું છે ડુંગળી ખેતા હરખી ખેવા તોડી ન નાખતા વાહ તો હાલો ફેમિલી હું શીતલબેન થોડીક મદદ કરાવવા લાગુ કેમ કે એ પછી એ કહે કે તારે બેહવું છે ને એકલો બ્લોક ઉતારો કે કામ કરાવવા લાગીએ ને કહે એટલે આપણે ખેઈ નહીં છીએ હવે જો આવી કંઈક ડુંગળી છે પછી તમને સાફ કરીને બતાવી દઉં જો ફેમિલી કેમ પણ કેવી ડુંગળી છે જો આમાં કુશાલભાઈ કે કેવી મસ્ત મસ્ત ડુંગળી છે જો કેમ પણ ચાલો આપણે ડુંગળી ખેંચી મસ્ત મસ્ત ડુંગળી છેલી છે પછી પોરે આપણે સોંપી દેવાની છે તો આપણે ખેંચી તો આવી રીતે આપણે ખેવાની છે ફેમિલી મને ડુંગળી ખેંચતા આવડી ગયેલું છે કેમ કે અમારા ઘરની વાડી હતી ને એટલે કેમ પણ જો લાલ પાંદડા વળે કે મસ્ત કાંઈ ઘટાની ડુંગળીમાં તો આમાં કુશાલભાઈને બધે ખેંચશે તો આપણે આવી રીતના ખેવાનું છે પણ ખેંચતા આવડતું નહીં પણ આપણે શીખી ગયેલા છીએ તો આવી રીતના એટલે હવે છે ને અમે બધા ભાગ્યા છીએ પાછા હવે ઘરે તો હવે છે ને હું તમને કંઈક બતાવું માંડવી છે આમાં આપણે ખેંચીએ માંડવી હોય તો આ બધું છે શીતલબેન માંડવી આજે કુશાલભાઈ માંડવી આમાં કુશાલભાઈ માંડવી લીધી છે તો ઓલા પણ અમારા કાકી કંઈક બકાલ તોડે છે તો ચાલો હું તમને નાજીને બતાવું કેટલું બકાલ તોડ્યું હું બકાલામાં તોડ્યું તમને બતાવી દઉં તો હું જાઉં છું હવે અવળું માં કાકી પાસે તમને બતાવી દઉં અમારા કાકી કંઈક બકાલ તોડે છે આમ મારા કાકી થાય ને આમ પાછા મારા માહી થાય આમ પાછા મારા હગા માસી થાય ને આમ પાછા મારા કાકી થાય કા એ માસી શું કરો વાલા તોડું છેલ્લે વેલી ખાઈ લઈ ને એમ વાલો ખૂટવા મળી ને ઉલ્લી જી ને તો આ છે મારા માસી છે આમ પાછા મારા કાકી થાય હે છેલ્લે વેલી ખાઈ લઈ આ બધું સુકાઈ ગયું હા તો મારા માસીને હું 2-3 વાર તોડવા લાગુ પછી વી રહી ઘરે સેજલબેન વિડીયો બનાવવાનું ચાલુ કર્યા એટલે બધા મિત્રો સપોર્ટ કરજો પછી તમારે વિડીયો ઉતારવાનો છે ને હા ને પછી હું બનાવી વિડીયો તમે લેંદો આ તમને બતાતી છે તુર આમાં કવડી કવડી તુર આવે છે તમને બતાવું દો બહુ મોટી મોટી તુર છે તો આ છે મારી માસીની તુર છે ઓલા પણ મારા માસી તક બકાલ તોડતા એની વેડાની તુર છે એવડાની તુર ઉલ્લી જી છે તો જો એવડાને કંઈક મસ્ત મસ્ત આંબા કોળી ગયેલા હે આ બાજુ ને ફેમિલી તમને બતાવી દો મારા શીતલબેન કેમ આવેલા આમ તો કેમ બોલી લીધી ડુંગળી તો એ ગાઈસ કે બાજુ જાવ ઘરે તો ઘરે દીન ફેમિલીને બધાને ડુંગળી બતાવવાનું છે હો તો હાલો ફેમિલી એમ ઘરે જાય પછી તમને બતાવી દેવી કેવી કેવી ડુંગળી છે એમાં ફેમિલી તો આપણે આ ખેતરમાંથી આવી કંઈક ડુંગળી લેવા છે કે મસ્ત મસ્ત ડુંગળી છે તો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય